હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી ચેનલ જસન ક્રિએશનમાં સ્વાગત છે તમારું. હું છું પૂનમ અને આજે એવો વિડીયો લઈને આવી છું કે જે પહેલી વાર સિલાઈ શીખતા હોય, પહેલાં તો મશીન કેમ ચલાવવું, સીધી સિલાઈ કેમ કરવી, આ વિડીયો જોશો એટલે તમને 100% સિલાઈ આવડી જશે. સૌથી પહેલાં તો આપણે સોયમાં દોરો નથી રાખવાનો, એમ જ આપણે મશીન સીધું ચલાવવાનું છે આ રીતે. અને પહેલાં એક પેપર લઈ લીધું છે, તેમાં સીધી લાઈન છે તેના પર આપણે મશીન ચલાવવાનું છે, જેથી આપણે સેન્ટરમાં સોયને ચલાવતા આવડી જાય. આવી રીતે તમે 3-4 મિનિટ પ્રેક્ટિસ કરશો એટલે મશીન તમને સીધું ચલાવતા ફાવી જશે. સોયમાં દોરો નથી રાખવાનો, એ ખાસ નોટ રાખવાનું છે. કોઈ પણ તમે ગવર્મેન્ટ ક્લાસીસમાં જાઓ તો જેમ સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડે છે સીવણ, આજે હું તમને એ જ રીતના શીખવાડીશ, તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો. આ રીતે તમે 3-4 વાર પ્રેક્ટિસ કરશો તો તમને મશીનને સીધું ચલાવતા આવડી જશે 100%. હવે આપણે આ રીતે શેપવાળી સિલાઈ કરવાની છે, સોયમાં દોરો રાખીને કરવાની છે. અહીં તમે જોઈ શકો છો શેપ આપ્યા છે મેં, તેના પર આપણે સિલાઈ કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે સીધી સિલાઈ કરવાની છે. આ રીતે સીધી સિલાઈ શીખવાની છે અને આ રીતે મશીન ચલાવવાનું છે. સીવણમાં ફિનિશિંગ બહુ જ જરૂરી છે. ધાર પર સિલાઈ તો ધાર પર જ આવવી જોઈએ. ગળામાં શેપમાં સિલાઈ કેમ કરવી એ બધું આવડી જશે. અહીં આ બધા શેપ તમે શીખી જશો અને પ્રેક્ટિસ કરશો એટલે બધા વણાકની પ્રેક્ટિસ કરશો તો સિલાઈ ફાવી જશે. એકદમ નિરાતે આડાસવડી સિલાઈ ન જાય એ જોવાનું છે અને ધીમે ધીમે બધા શેપની ઉપર તમારે મશીન ચલાવવાનું છે અને સિલાઈ કરતા જવાનું છે. આ રીતે ઝિગઝેગ શેપ છે, અડધું રાઉન્ડ વાળો શેપ છે, ક્રોસ છે, બધા શેપની પ્રેક્ટિસ કરશો તો સિલાઈ કરતા આવડી જશે. આ જે સેમ્પલ છે એ સેમ્પલની પ્રેક્ટિસ કરશો એટલે સિલાઈ ફાવી જશે. અહીં એક જ સેમ્પલ પર હું શીખવાડું છું. તમારે આવા બીજા 5 થી 6 કાપડ લઈ અને આવા શેપ દોરી અને પ્રેક્ટિસ કરશો એટલે સિલાઈ ફાવી જશે. બ્લાઉઝ સીવો કે ડ્રેસ બધામાં વણાક આવે છે, તો પહેલા આવા શેપની સિલાઈ રાખવી ખાસ જરૂરી છે. અહીં આપણે પેનથી જે નિશાન દોરેલા છે તેના પર ચલાવતા જવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે કરશો એટલે બધી પેટર્ન પણ આવડી જશે. અને આ વિડીયો પૂરો જોજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. આટલું શીખી લેશો એટલે કોઈ પણ વણાક શીખી શકશો. આ રીતે ફૂલ પ્રેક્ટિસ કરશો એટલે સિલાઈમાં હાથ બેસી જાય. અને અહીં તમે જોઈ શકો છો કે બધી પેટર્ન પર આ રીતે આપણે સિલાઈ કરતા જવાની છે. જો અહીં તમારે મશીનને ધીમું ચલાવવાનું છે, કેમ કે વણાક આવે છે તો થોડું ધીમું ચલાવવાનું હોય અને હજી શીખતા હોય તો નિરાતે કરવાનું હોય છે. આ રીતે આપણી બધી પેટર્ન થઈ ગઈ છે. તમે પણ આ રીતે પ્રેક્ટિસ કરી શકો છો. હવે બીજી 2 પેટર્ન લઈએ આપણે, પણ એની પહેલા તો આપણે પટ્ટી કેમ વાળવી એ જોઈએ. પટ્ટી 2 વાર ફોલ્ડ કરી અને એકદમ ધાર પર જ સિલાઈ કરવાની છે. આ રીતે પ્રેક્ટિસ કરશો એટલે પટ્ટી વાળતા પણ આવડી જશે. વચ્ચે નથી કરવાની સિલાઈ, એકદમ ધાર પર જ કરવાની છે. તો તમે જોઈ શકો છો પટ્ટીનું ફિનિશિંગ પણ સરસ આવી ગયું છે. હવે આપણે આગળ બે સેમ્પલ બનાવવાના છે. તો એની પહેલા આપણે ગોળ અને ચોરસ. તો એની પહેલા અહીં આપણે ગોળ ઉપર સિલાઈ કરીએ. તો ગળાનું ગમે એવું ડિઝાઇન હોય તો સારું ફિનિશિંગ આવડી જાય. આ રીતે સેમ્પલમાં તમે સિલાઈ કરો રાઉન્ડમાં એટલે 2 સેમ્પલ પર સિલાઈ પ્રેક્ટિસ કરશો એટલે હવે કોઈ પણ તમને આવડી જશે. હવે ગોળ સેમ્પલમાં આ રીતે આપણે બહારની સાઈડથી અંદરની સાઈડ સિલાઈ કરવાની છે. પહેલા તો કાપડ પર આ રીતે નિશાન કરી લેવાના છે અને પછી તેને શીખવાનું છે. જે નિશાન છે એના પર તમારે સિલાઈ કરતા જવાની છે. તમે જોઈ શકો છો બહારથી સિલાઈ ચાલુ કરી છે આપણે અને આ રીતે ધીમે ધીમે વણાક લેતા જવાનું છે. આ રીતે સિલાઈના નિશાન પર જ કરતા જવાની છે. આ રીતે તમે આમાં આખા રાઉન્ડમાં બનાવી અને 3-4 વાર પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. ગળામાં, મૂંઢા આકારમાં અને સ્લીવ જોઈન્ટ કરવામાં બધે જ ગોલાઈમાં સિલાઈ આવે છે. તો આવી પ્રેક્ટિસ કરી લીધી હોય તો આ રીતે તમે સેમ્પલ બનાવી લીધું હોય અને પ્રેક્ટિસ કરી હોય તો તમને ઇઝી રહે અને આવડી પણ જાય. પહેલી વાર આ સેમ્પલ કરશો એટલે મશીન ધીમું જ હાલશે અને વણાક આવે એટલે નિશાન પર ચલાવવું હોય એટલે તમારે ધીમે જ ચલાવવાનું રહેશે. તમે જોઈ શકો છો આ રીતે તમારે સેમ્પલ કરવાનું છે. હવે આપણે ચોરસ સેમ્પલમાં સિલાઈ કરવાની છે. સેમ આવી જ રીતના આ શેપ કરવાથી તમને એટલો ફાયદો થશે કે કોઈ બી પેટર્ન હોય અને ખૂણાવાળી હોય જે ડિઝાઇન આવે છે તેમાં કે ડ્રેસમાં કે બ્લાઉઝમાં કે ફ્રોકમાં તો સિલાઈ કરવામાં તમને પ્રોબ્લેમ ના થાય. એટલા માટે હું તમને આ શીખવાડું છું.
કે આ રીતે તમારે સેમ્પલ બનાવતા શીખવાનું છે અને ગોળ સેમ્પલ આપણે બહારથી ચાલુ કર્યું છે, તો આ આપણે ચોરસ છે એ અંદરથી ચાલુ કરવાનું છે, એટલે બધી રીતે સિલાઈ કરતા આવડી જાય. અને હા, આ રીતે સેમ્પલ શીખવા માટે કે કોઈ પણ સિલાઈ શીખવા માટે તમારે હંમેશા કોટનનો ટુકડો જ લેવાનો છે. વેસ્ટ કાપડમાં શીખી શકાય છે. આ રીતે જેમ ગોળ કર્યું છે, અત્યારે આપણે ચોરસ કરીએ છીએ, એવી જ રીતના ત્રિકોણ પણ કરવાનું છે આપણે. એ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ચોરસ ગળામાં પ્રોબ્લેમ ના થાય એ માટે આપણે ચોરસમાં પ્રેક્ટિસ કરી લેશું. એટલે પહેલી વાર આ રીતે નિશાન કરી રાખવાનું છે અને શીખવાનું છે, અને પછી તમે જે પ્રેક્ટિસ કરો તેમાં નિશાન વગર કરવાનું છે, એટલે તમને વધુ આવડી જાય અને વધુ પ્રેક્ટિસ થાય. અને અહીં આ જ્યાં ખૂણો આવે છે ત્યાં તમારે સોય નીચે જ રાખવાની છે અને દિશા બદલાવતી જવાની છે. તો તમે જોઈ શકો છો આપણા સેમ્પલ આ રીતે બનાવીએ છીએ. તમે કમેન્ટ કરી જરૂર બતાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો છે. એટલે મેં વિધાઉટ દોરો રાખ્યો છે કે તમને આઈડિયા આવે કે આ રીતના સેમ્પલ બનાવ્યું છે. તો આ વિડીયોને લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.